શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बताय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। मारा वाला वैष्णव, आ 10 દિવસ જે સમયમાંથી પસાર થઈ છું એ ભગવદીઓએ કેવી પ્રાર્થના કરી વલ્લભને, ઠાકોરજીને, કે જેને કહેવાય ને આપણામાં મોતનું મુખ ન હોય, આપણામાં વિષ્ણુદૂતો લેવા આવે પણ વિષ્ણુદૂતોને એમ થયું કે આ ભગવદીઓ આગળ મારે હારી જવું પડશે અને ભગવદીઓ, ભગવાન અને વલ્લભ આ ત્રિવેણી સંગમે મને પાછી અહીંયા સુધી બોલાવી. બાકી 3 દિવસ આઈસીયુમાં કોઈને આશા નહોતી કે હું બહાર આવીશ. મારા વલ્લભે, મારા વૈષ્ણવોએ મને બહાર લાવી દીધી. હું તમારા બધાની ભવો ભવની ઋણી છું. મને સારું છે, મને ઘણું સારું છે, પણ અઠવાડિયું હોસ્પિટલમાં જે 70 બાટલા ચડાવ્યા અને આખું મારું શરીર વિંધાઈ ગયું છે. એટલે ક્યાંય મારામાં બોલવાની, બેસવાની જરાય ત્રેવડ નથી. એટલે ડૉક્ટરે કીધું કે અઠવાડિયું જો તમે ઘરે ટોટલી રેસ્ટ કરાવવાના હો તો જ હું રજા આપું અને ઇન્ફેક્શન ન લાગે, તમે પૂરેપૂરી કાળજી લેવાના હો તો રજા આપું. અને મારા વલ્લભની અસીમ કૃપા ઘરે આવી ગઈ. પણ ઘરે પછી બધાની અવર જવર રહે અને ઇન્ફેક્શન લાગે એટલે અહીંયા મારી ભત્રીજીને ત્યાં જુદા રૂમમાં વ્યવસ્થા કરી દીધી છે અને ત્યાં આવ્યા છીએ 3 દિવસથી. બસ ડૉક્ટર હા પાડે એટલે અઠવાડિયામાં પાછા તમારી બધાની પાસે, તમારા બધાની સાથે અને તમે બધા કાયમ મારી માથે એવી હું બસ મારું જીવન મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરી એટલી જ વિનંતી કરું છું. હે વલ્લભ, સેવા, સ્મરણ, સત્સંગ એક દિવસ મને ચૂકાવતો નહીં. મેં મારી આ જિંદગીના 8 દિવસ જે બધું જોયું છે, જે બધું સહન કર્યું છે, બસ હવે ક્યારેય એ તબક્કો જિંદગીમાં ન આવે. તમારા બધાના પ્રેમ માટે જ 2 મિનિટ વિડીયો એટલે ઉતાર્યો કે તમે બધા મને જુઓ કે બધા ભગવદીઓએ ખૂબ મારા માટે પ્રાર્થના કરી, ખૂબ શ્રમ લીધો, ખૂબ મને ચાહી અને એના પરિણામ રૂપે વલ્લભે મને પાછી દુનિયામાં મોકલી છે. બસ હવે જેટલું જીવાડે એટલું સેવા, સ્મરણ, સત્સંગની અંદર જ જીવાડે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી.
એક નાની વાત કરી, શ્વાસ ચડે છે, પણ મારું વલ્લભ બોલાવશે જ્યારે એક ભગવતી હતા, એનો છેલ્લો સમય હતો. બધાને એમ કે એમના પ્રાણ એટલે નથી જતા, એમનો જીવ એમના દીકરામાં છે, એમનો જીવ એમને વહુમાં છે, એમનો જીવ એમના પૌત્ર પૌત્રીમાં છે. એ ભગવદીયનો જીવ વલ્લભના ચરણારવિંદમાં લાગેલો હતો કે કોઈ ભગવદીય આવે, કોઈ વલ્લભકુળ આવે, છેલ્લે મારા ભગવદીઓના દર્શન થાય, કોઈ વલ્લભકુળના દર્શન થાય, ત્યાં સુધી મારે આ ભૂતલ છોડવું નથી. બધાય બહુ પ્રયત્ન કરે, એમને કોઈ તીર્થ સ્થાને લઈ જાય, એમના પતિએ ના પાડી કે એમને ક્યાંય નથી લઈ જવા. એ અહીંયા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, એમને છોડીને ક્યાંય નહીં જાય. અને છેલ્લે જ્યારે યમનાષ્ટક બોલતા હતા અને ભગવદીઓ બધા એમને મળવા આવ્યા, ભગવત સ્મરણ કર્યું, એમનામાં પાછો પ્રાણનો સંચાર થયો. આંખો ખોલી અને ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક બાની મનોહર, ત્રિભુવન કે ઉજિયારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. અને એ ભગવતીએ પછી ભૂતલ પર 100 વર્ષ જીવા. સેવા સ્મરણ સત્સંગ 100 વર્ષ સુધી ઠાકોરજીએ કરાવ્યું. એવા ભગવતી આપણે તો નથી, પણ હું જે અઠવાડિયું બધું જોઈને આવી છું, ત્યારે મને એમ થયું કે મને પાછી મારા વાલાએ ભગવાન, ભગવતીઓ, વલ્લભ, વલ્લભીઓ, વિરજા, વિઠ્ઠલ એમાં મને લાવીને મૂકી દીધી. અને પાછી હું મારે અમૃત રસમાં નથી ઘોળાવું, મારે મારા ભક્તિ રસમાં ઘોળાવવું છે. બસ મને ત્યાં સુધી જીવાડ જ્યાં સુધી હું આ ભક્તિ રસમાં તલ્લીન થઈ જાઉં. એક ભગવતી હતા, એમની આસક્તિ એમના ઠાકોરજી સિવાય સેમાય નહીં. ગમે ત્યાં જાય, દર્શન કરે, એમને એમના ઠાકોરજીના જ દર્શન થાય, એમને એમના ઠાકોરજીના જ સ્વરૂપના દર્શન થાય. એકવાર એમના ઠાકોરજીને એમની પરીક્ષા કરવાનું મન થયું. એમને પરાણે કીધું કે તમે અમારી ભેગા નાથ દ્વારા ચલો. એમણે ઘણી ના પાડી. હું કોઈ દી મારા ઠાકોરજીને મૂકીને ક્યાંય ગયો નથી, તમે મને ના લઈ જાઓ. બધા ભગવતીઓએ પરાણે આગ્રહ કરી ગાડીમાં બેસાડ્યા, અધવચ્ચે આવ્યા ને ભગવતીએ કીધું, હવે મારા પ્રાણ રૂંધાય છે, હવે મારા પ્રાણ કંઠે આવી ગયા છે, મને ત્યાં સુધી તમે મારા ઘરે નહીં લઈ જાઓ પાછો, મારા પ્રાણ અધવચ્ચે જતા રહેશે. બધા સમજી ગયા
કે આ ભગવતીને એમના માથે બિરાજતા એમના ઠાકોરજીમાં એવી આસક્તિ છે કે એમને છોડીને એ ક્યાંય જશે નહીં. ઘરે પાછા આવ્યા, સ્નાન કર્યું, ચૈણામત લઈ શ્રમભોગ કર્યો, જાતે ઠાકોરજીને ધરાવ્યો. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા અને ત્યાર પછી એ ભગવતીએ એમના ઠાકોરજીને છોડીને ક્યાંય ના ગયા. આવા ભગવતીએ ભૂતલ પર બિરાજે છે હજી મારા વાલા. બસ આપણે બધાય વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે જીવન એવું જીવાડ, જીવન એવું જીવાડ કે જીવવાનું બધાને મન થાય. મૃત્યુ ન આપતો, મૃત્યુ ન આપતો. તારી ગોદમાં ગોલોકમાં એવા લઈ જાજે કે બધાને રોવાનું મન થાય. આ 10 દિવસ તમારા બધાથી વિખૂટી પડી હોસ્પિટલમાં. તારી એક એક પલ જાય કામની. તું તો માળા રે જપી લે મારા શ્યામને. સતત ઠાકોરજીનું સ્મરણ, એ જે બસ મારે વર્ણન નથી કરવું, લૌકિક વાતો નથી કરવી, પરંતુ મારા કોઈ એવા સારા કર્મો નહોતા કે હું પાછી આવું. આ ભગવદીઓ મને વલ્લભને વિનંતી કરીને પાછી લઈ આવ્યા છે. બસ હવે જેટલું જીવાડ એટલું સેવા સ્મરણ સત્સંગમાં જીવાડ. અને એટલી વિનંતી કરું કે હે વલ્લભ, કાલથી એક અડધો કલાક સત્સંગ થાય એટલી બેસવાની ત્રેવડ આપ. એટલો મારાથી સત્સંગ થાય, એટલું કંઈક વાંચવાનું મન થાય, એટલું કંઈક સાંભળવાનું મન થાય. આજે એક સરસ પ્રસંગ યાદ આવે છે, પણ મને બીક લાગે છે કે મારાથી બોલાશે કે નહીં બોલાય. મારા વાલા ભગવતીઓ,